ગીર સોમનાથમાં દીપડાઓના હિંસક હુમલાની ઘટનાઓમાં વધારો થતા ગ્રામ્ય વિસ્તારોમાં દહેશતનો માહોલ। 3 દિવસમાં 4 વ્યક્તિ પર હિંસક હુમલા। વન વિભાગ દ્વારા દીપડાઓને પકડવા પાંજરા ગોઠવ્યા, પરંતુ શાતિર દીપડા પાંજરે ન પૂરતા લોકોમાં વધતો ભયનો માહોલ। વન વિભાગ દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી પિંજરાના સ્થળે સીસીટીવી કેમેરા લગાવી લાઈવ મોનિટરિંગ શરૂ કરાયું। દ્રશ્ય તલાલાના વિઠ્ઠલપુર ગામના છે, જ્યાં દીપડાને પકડવા છેલ્લા 3 દિવસથી 5 પિંજરા ગોઠવવામાં આવ્યા છે અને વન વિભાગના ટ્રેકર્સ અને ગાર્ડ આ દીપડાની શોધમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। અહીં 500 મીટરના અંતરમાં 2 દિવસમાં 2 યુવકો પર દીપડાએ હિંસક હુમલા કર્યા છે। દીપડાના સતત હુમલાના પગલે ગ્રામજનોમાં દહેશતનો માહોલ છે। અહીંના ખેડૂતોએ જણાવ્યું હતું કે અમુક ખેડૂતોને વાડીએ જતા આવતા સમૂહમાં જવા આવવાની ફરજ પડી છે। એકલ દોકલ ખેડૂતો વાડીએ જતા પણ ભયથી થરથર ધ્રુજી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડાના ફરેડા, સુત્રાપાડાના સોળાશ અને તાલાલાના વિઠ્ઠલપુર ગામે દીપડાના હિંસક હુમલાની ઘટના નોંધાઈ છે। ત્યારે વન વિભાગ પણ આ માનવ લોહી ચાખી ગયેલા દીપડાઓને પાંજરે પૂરવા કવાયત કરી રહ્યું છે। વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ભાવેશ રાદડિયાએ વિઠ્ઠલપુરમાં અમે છેલ્લા 3 દિવસથી 5 પિંજરા મારણ સાથે ગોઠવ્યા છે, પરંતુ આ દીપડો ખૂબ જ શાતિર છે, પાંજરે પુરાતો નથી। ટેકનોલોજીનો પણ સહારો લીધો છે અને આ સ્થળ પર સીસીટીવી કેમેરા ગોઠવી અમારા સ્ટાફ દ્વારા સતત લાઈવ મોનિટરિંગ ગોઠવવામાં આવ્યું છે। દીપડાઓના હુમલા વધવા પાછળનું કારણ જણાવતા તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મોટાભાગે શેરડીની વાડ છે અને દીપડા આ વાડમાં રહેઠાણ બનાવવાનું વધારે પસંદ કરતા હોય છે અને હાલ આ શેરડીની વાડની કટાઈ ચાલુ થતા દીપડા અન્યત્ર જવા માટે માનવ સાથે ઘર્ષણમાં આવે છે। હાલ તો વન વિભાગ દ્વારા પણ દીપડાઓને પાંજરે પૂરવા રાત દિવસ એક કરાઈ રહ્યા છે, તો બીજી તરફ ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા હોય તેવો માહોલ સર્જાયો છે। મારું નામ જયસિંહભાઈ ગોહિલ છે। તાલાળા તાલુકાનું વિઠ્ઠલપુર ગીર ગામ છે। ગઈ 14 તારીખે અહીંયા થોડા દિવસે એક ભાઈ ઉપર જીવલેણ હુમલો દીપડાએ કર્યો છે। ત્યાર પછી ફરી એક દિવસ છોડીને તારીખ 16 તારીખે ફરી પાછો એક જીવલેણ હુમલો કર્યો છે। આ દીપડાને વહેલી તકે પકડે એવી અમારે જંગલ ખાતા પાસે અપેક્ષા છે, કારણ કે આ લોકોમાં ભયનો માહોલ અતિશય છે કે લોકો કોઈ દિવસના કે રાતના પાણી વાળવા અથવા માલ ઢોરનો સારો નિરણ પૂરો લેવા કોઈ એકલા વ્યક્તિ જઈ શકતા નથી। તો વન વિભાગને અમારી એવી અપેક્ષા છે કે વહેલીમાં વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે। બી આર રાદડિયા, ઇન્ચાર્જ આરએફઓ જામવાળા। વન વિભાગની કામગીરી અત્યારે એવી છે કે જ્યારે દીપડાએ પહેલા બાળક ઉપર હુમલો કર્યો 15 વર્ષના, ત્યારે આપણે 4 પાંજરા ગોઠવેલા છે કમ્પ્લીટ, અને 4 પાંજરામાં ત્યારે આવેલો નહીં। પછી ગઈકાલે એક બીજા ભાઈ પર હુમલો કર્યો, એક જ ઓરડીમાં આવીને બેસે છે, એટલે એ ત્યાં આપણે એક રિંકેજ ગોઠવી દીધું છે વ્યવસ્થિત, કે ફરતી બાજુ ગમે ત્યાંથી આવે અને સીસીટીવી લાઈવ જોઈ શકાય, એને ડિસ્ટર્બ ન થાય એવી રીતે દૂરથી મોનિટરિંગ કરવામાં આવે છે। દીપડાની ઘટનામાં વધારો થઈ કે એનું કારણ તો એક તો અત્યારે આજુબાજુ જે આપણે જ્યાં હુમલો થયો છે ત્યાં આજુબાજુ વાડ છે શેરડીના, અને દીપડાનું મેઇન રહેણાંક વાડ હોય છે મોસ્ટ ઓફ, કે એ પોતે સૂપીને રહેવાનું પસંદ કરતો હોય છે। એટલે વાડનું અત્યારે કટિંગ ચાલુ છે મોસ્ટ ઓફ, જે કટિંગ ચાલુ હોય એટલે દીપડા ત્યાંથી સ્થળાંતર કરી બીજા વાડમાં જતા હોય અને ત્યાંથી આગળ જતા હોય। પણ આ દીપડામાં વાડ જ છે બાજુમાં, એટલે ઓરડીમાં બેઠો હોય ત્યાંથી હુમલો કરી અને પાછો વાડમાં વહી ગયો છે। કોઈ એવું માનવ ઈજા જનરલી કે ખાધું કે એવું કંઈ કર્યું નથી। જનરલી વાડના કારણે થોડુંક દીપડાનું રહેણાંક હોય, અને બીજા જે વાડને શેરડી કાપવા આવે લોકોને એક મારી અપીલ છે કે જે શેરડી કાપવા આવે તેના તંબુઓ લાઇટમાં રાખવા, ખુલ્લા ભાગમાં રાખવા, તથા તે જે પણ કંઈ માંસ મચ્છી મટન ખાય તો એના રહેણાંકથી દૂર નાખવું, જેથી દીપડો આસાનીથી એની સ્મેલના કારણે પોતાના રહેણાંક પાસે ન આવે, અને આજુબાજુ લાઇટ રાખવી। અત્યારે દીપડાના 3 દિવસ પહેલા હુમલો થયો બાળક ઉપર, ત્યારે 4 પિંજરા ગોઠવેલા, પણ બકરીના એના મારણમાં દીપડો લાલચમાં આવેલો નહીં, એટલે અત્યારે ફરીવાર હુમલો થયો એટલે આપણે 2 રિંકેજ ગોઠવા છે અને લાઈવ સીસીટીવી દ્વારા એનું મોનિટરિંગ કરીએ છીએ। દૂરથી માનો કે એને ડિસ્ટર્બ ના થાય અને પાંજરામાં આવે કે શું કરે છે, એની મુવમેન્ટ શું છે એને જોઈ અને બધું મોનિટરિંગ કરીએ છીએ દૂરથી હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરી। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।